અને સત્ય જ ધર્મનો આશ્રય છે. સત્ય મૂળ સબ સુકૃત સુહાય. તુલસીદાસજીએ સત્યને ધર્મ કહ્યું છે. ધર્મ ન દૂસર સત્ય સમાન. સત્ય ધર્મ છે. સત્ય જ પુણ્ય છે. સત્ય મૂળ સબ સુકૃત સુહાય. સીધા વાલ્મીકી રામાયણના સૂત્રો માનસમાં આવી રહ્યા છે થોડા પહેલાની સાથે. તો સત્યરૂપી ઈશ્વર જ આ ધર્મનો આશ્રય છે. ધર્મ એના ઉપર ટક્યો છે. સત્ય મૂલાની. સત્ય બધાનું મૂળિયું છે, જડ છે. સત્ય મૂળ. અને છેલ્લે એમ કહે છે કે સત્ય સિવાય આ જગતમાં બીજું કોઈ પરમ તત્વ નથી. આવું ઘણી જગ્યાએ મળશે તમને. નાસ્તિ તત્વમ ગુરુ પરમ. ગુરુ સિવાય બીજું કોઈ પરમ તત્વ નથી. પણ સત્ય થી આગળ કોઈ પરમ. એ સત્યને વાલ્મીકીજીએ ઈશ્વર કહ્યો છે. તો મારી સમજમાં હું એમ સમજુ કે રામ ઈશ્વર, કૃષ્ણ સર્વેશ્વર અને મારો કોટેશ્વર પરમેશ્વર છે. પાર્વતી કાલિદાસ શું કહે? એને પરમેશ્વર કહે. એને ઈશ્વર નથી કહેતા, એને સર્વેશ્વર નથી કહેતા. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. તો જ્યારે શિવને તમે આરાધો ત્યારે સમજો કે પરમેશ્વરને આરાધો. મારા કૃષ્ણને જ્યારે આરાધો, એને આરાધો તો સર્વેશ્વર, અને રામને આરાધો. એમાં કોઈ ભેદ નથી, પણ છતાંય આપણી રુચિ પ્રમાણે આ ભેદ છે. તો શાસ્ત્રોના આધારે ગુરુ પ્રસાદથી જે કંઈ સમજમાં આવે એ એક વસ્તુ પ્રવીણ, તમે ગુરુનું ધ્યાન કરતા કરતા પાઠ કરો ને તો તમારે રહસ્યો ખોલવા નહીં પડે. એની મેળે ખોલ. આ મારો અનુભવ છે, એટલા માટે કહું છું. અહીંયા હું મને રાખીશ, એનો તમારે જે અર્થ કરવો એ કરો. પણ હું એટલા માટે મારી જાતને બહુ દ્રઢતાપૂર્વક તમારી વચ્ચે મૂકું છું કે તમને ભરોસો બેસે કે ગુરુ તત્વ શું હોય છે. ગુરુ તત્વ શું? આ દેશ ગાંડો નહોતો. યુગોથી આ દેશમાં બુદ્ધ પુરુષોની પરંપરા ચાલે છે. યુગોથી, યુગાંતરથી. આ શું કામ મેકરણ દાદાને હજી આપણે યાદ કરીએ છીએ? શું કામ? જીનામ 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 શું કામ યાદ કરીએ? કેટલા સંતો કચ્છે આપ્યા, કેટલી પીઠો આપી. કારણ કે એ સનાતન છે. એ સનાતન. 2-3 દિવસ પહેલા કોઈ એક પ્રશ્ન કરેલો કે બાપુ આમ આમ મારો ધ્યાન, એણે મને એવું પૂછ્યું ભાવે કે મારે ધ્યાન માર્ગમાં હું છું બાપુ. હું અશ્વનું ધ્યાન કરું છું, બુદ્ધ ભગવાને બતાવેલામાં હું ધ્યાનમાં જાઉં છું. જેટલા ધ્યાનના અત્યારે જગતમાં મહાપુરુષો બહુ ઉપકાર કરી રહ્યા છે કે જુદા જુદા. અમારે ટાટબાબા વૃંદાવન એ અક્રિય ધ્યાન કહે છે, કોઈ સુદર્શન ધ્યાન કરે છે, કોઈ સક્રિય ધ્યાન કરે છે. આવા ઘણા પ્રયોગો બધા મહાપુરુષો કરાવે છે. ધ્યાન એ બહુ મોટી વસ્તુ છે. અમારે વિનય પત્રિકામાં એક પદ છે, ભવસાગર કહ નાવ શુદ્ધ સંત કે ચરણ. અને ચરણ હોય તો બે ગણવાના, શરણ હોય તો એક. શુદ્ધ સંત કી શરણ, તો શરણાગતિ તો બે ન હોય, એ તો એકની જ હોય, કાયમ માટે જ હોય. મેરે તો ગિરધર ગોપાલ, બાત પૂરી થઈ ગઈ.
પણ ચરણ શબ્દ છે. સંસાર સાગરની નૌકા સાધુના ચરણ. ચરણ એટલે બે. હવે તમે કહેશો કે બે નૌકાની શું જરૂર? એક એક્સ્ટ્રા હારે જોડી રાખી છે. એક મૂળ નૌકા ને એક એની સાથે, કે કાંઈક આમાં ગરબડ થઈ તો પછી તરત જ. મને આ હેલિકોપ્ટરવાળા એમ જ કે બાપુ એક એન્જિનથી હેલિકોપ્ટર સારામાં સારું ચાલે. આ દુનિયાની ભ્રાંતિ છે કે બે 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 ઓલાવાળું છે, મશીનવાળું છે, એ કે ભ્રાંત એક જ સારું હાલે. પણ છતાંય બીજું બનાવ્યું તો છે લોકો, એ એક્સ્ટ્રા છે, એની જરૂર નથી, એક પર્યાપ્ત છે. એટલે હું બધા એને એમ જ કહું કે આપણે એક હોય એ જ રાખો, એવું કહું, રમૂજમાં કહું. સંતના ચરણ શબ્દ છે તો બે, અને ત્યાં શુદ્ધ શબ્દ છે, શુદ્ધ સંત કે ચરણ. એટલે શુદ્ધ જે છે એ ચરણનું નામ છે સમાધિ. અને બીજું ગર્ભિત છે, બીજું ચરણ છે એ શુદ્ધ નથી, એ બુદ્ધ છે, એ છે શૂન્ય. શૂન્ય અને પૂર્ણ એ સાધુના બે ચરણો છે. એક ધ્યાન તરફ લઈ જાય છે, એક સમાધિ તરફ લઈ જાય છે. એક ચરણ સાધુનું આપણને ધ્યાનમાં લઈ જાય. એટલે બુદ્ધની પરંપરામાં ધ્યાન આવ્યું, ધ્યાને અટક્યા છે એ લોકો. સમાધિની વાત નથી ત્યાં બાપુ, ધ્યાન સુધી જ છે બાપુ. યમ નિયમ એ બધા અષ્ટાંગ પણ જરૂર સમ્યક કહીને ઘણું બતાવે છે બુદ્ધ ભગવાન, અથવા તો એની પણ સમાધિમાં એ લોકો ધ્યાને પૂરું થયું. પણ આપણે ત્યાં સાધુના બે ચરણ, એક ધ્યાન અને બીજી સમાધિ. એને જ કદાચ ધ્યાન સ્વામી કહેવાતું હશે, એ જ કદાચ એની સમાધિ. એટલે ધ્યાનમાં શૂન્ય થવાનું હોય અને સમાધિમાં પૂર્ણ થવાનું હોય. એટલા માટે આપણે ત્યાં એક શ્લોકમાં શબ્દો આવે છે, શુદ્ધોસી બુદ્ધોસી, આ સંતના બે ચરણ. તો હું મારી જાતને એટલા માટે મૂકું છું કે સાહેબ ધ્યાન, મને પૂછ્યું એટલે કે ધ્યાન બાપુ કઈ રીતે, આમ આટલા બધા મેં ધ્યાનના પ્રયોગ કર્યા છે, પણ મેં કીધું ભાઈ મારો તો એ મારે અમને કાંઈ ધ્યાન બાનની બહુ ખબર અથવા ખબર નથી, એમને વાંચ્યું હોય થોડું ઘણું, પણ હવે એ પંથ છે અજાણ્યો, અથવા તો એમાં રુચિ નથી. પણ મારે આપને એ પૃચ્છકનો જવાબ આપને અહીંયા આપવો છે. આટલી જગ્યાએ જો આપણી રુચિ કેન્દ્રિત થાય તો ધ્યાન માર્ગી ન હોઈએ તો પણ આપણો પ્રવેશ ધ્યાનમાં થઈ જાય છે. પહેલું પ્રવીણ, આજ્ઞા રુચિ. થોડાક અનુભવ છે શેર કરું. બાપુ આજ્ઞા રુચિ, ગુરુની આજ્ઞામાં જેને રુચિ હશે એનો ધ્યાનમાં પ્રવેશ થઈ જશે. મારા ગુરુએ કહી દીધું, વાત પૂરી થઈ. આજ્ઞા સમ નસુ સાહિબ. અને શાસ્ત્રી શબ્દ વાપરું છું, આજ્ઞા રુચિ. આપણે ગુરુને પૂછ્યું ને એને જવાબ આપ્યો ને વાત પૂરી થઈ ગઈ. અથવા તો એને આવી રીતે પણ હું કહી શકું કે મારા ગુરુએ આજ્ઞા આપી છે, હજી થયું નથી, હજી આમ કરવાનું. એ પછી ધ્યાન એમનેમ રહે ત્યાં, હજી આટલું બાકી છે, આટલું ન કરી શક્યો, એમણે આમ કીધું હતું. આપણું ધ્યાન ગુરુની આજ્ઞામાં ચોંટેલું રહે, એટલે આજ્ઞા રુચિ. આપણે તો કોઈના ગુરુ નથી ને થવું નથી થવું. આ શ્રોતાઓ ઘણા છે સાહેબ, પણ એનો અર્થ એ નથી કે મહિમાવંત નથી. ગુરુ પરંપરા એટલે ગજબની પરંપરા.
આ તો બધાને શ્રદ્ધા એટલે મને પૂછું કે શિવરાત્રિમાં આવું, એટલે હું કાંઈ જવાબ જ ન આપું. તમારી ઈચ્છા. એમ કચ્છમાં અમે નીકળી જઈએ અત્યારે, તમારી ઈચ્છા. પછી આવી તમારી ઈચ્છા, એમ જ કહું. કારણ કે આપણે આદેશ કેમ આપી શકીએ? અને આપીએ તો પણ પછીનું તમે સમજી જાઓ. આજ્ઞા રુચિ એ ધ્યાનનો દરવાજો ખોલશે. જો તમારો માર્ગ ધ્યાન હોય તો આજ્ઞા રુચિ. બીજું સૂત્ર રુચિ. આપને આપના બુદ્ધ પુરુષના કોઈ પણ સૂત્રમાં રુચિ જાગે તો એ સૂત્ર કૂચી બનશે. ધ્યાનનો દરવાજો. ધ્યાન જેને કરવું હોય એના માટે. નિલેશ, તારા માટે તું ધ્યાન કરતો હોય છે ને એટલા માટે.